જે આપે લેટર લખ્યો છે, કંઈક મુદ્દાઓ છે, વિગત આપો. અમરેલી શહેરમાં જે ચક્કરગઢ રોડ ઉપર પટેલ સંકુલ આવેલ છે, આ પટેલ સંકુલના પ્રમુખ છે મનુભાઈ ઠુમર. તો મનુભાઈ ઠુમરની મારી સમક્ષ રજૂઆત હતી કે ઘણા વર્ષો પહેલાં અમરેલીના એસપી શોભાબેન ભૂતરા હતા, ત્યારે એક અમરેલી શહેરમાં બહુ સળગતો પ્રશ્ન હતો રોમિયોગીરીનો. એટલે કે અસામાજિક લોકો સ્કૂલ કોલેજનો સમય થાય જ્યારે સવારે આવવાનો અને બપોરે કે સાંજે જ્યારે સ્કૂલ કોલેજ છૂટે તો આ રોમિયાઓ અવારનવાર ત્યાં છેડતીઓ અને બાકીના અણછાજતા વર્તનો કરતા હતા. એટલે એ સમયે રોમિયો સ્કોડને લીધે અમરેલીમાં ખૂબ સારી કામગીરી થઈ હતી, પણ પછી આ રોમિયો સ્કોડ બંધ થઈ ગઈ હતી અને એની એક ચોકી આ પટેલ સંકુલની બાજુમાં પણ ઊભી કરવામાં આવી હતી. પણ ત્યારથી અત્યાર સુધી આ રોમિયો સ્કોડ સંપૂર્ણ બંધ છે. અને આ ઉપરાંત મને શહેરના અનેક વેપારીઓ, નોકરિયાતો અને સજ્જન ઘણા લોકોએ પણ મને રજૂઆત કરેલી કે આ રોમિયો સ્કોડ પાછી શરૂ થાય અને જેને લીધે આ શહેરની અંદર જે આ સ્કૂલ કોલેજના સમય દરમિયાન એ ખાસ કાળજી રાખે અને આ ઉપરાંત 24 કલાક આ રોમિયો સ્કોડની કામગીરી રહે. કારણ કે ત્યારે એક જીપ ફાળવેલી હતી, મહિલા પોલીસો પણ ફાળવેલી હતી અને જેનું ખૂબ સારું પરિણામ આવ્યું હતું. એટલે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી અને અમરેલીના એસપી આ ત્રણેયને પત્ર લખીને મેં જાણ કરી છે કે અમરેલી શહેરની આ માંગ છે અને આ શહેરમાં જે દીકરીઓ ભણવા આવે છે, ખાસ કરીને સંકુલમાં 8,000 દીકરીઓ અભ્યાસ કરે છે અને એમાં 4,000 તો ત્યાં હોસ્ટેલમાં રહે છે. એવી રીતે બધી કોલેજોમાં જ્યાં જ્યાં જરૂર પડે તો આ રોમિયો સ્કોડ શરૂ થાય અને કાયમી ચાલુ રહે. અને જે અવાવરું સ્થળો હોય છે, બગીચાઓ હોય છે, અમુક ક્યાંય હોટલો હોય છે કે જે એવા સ્થળો હોય અને રોડ ઉપર અને એમના રોમિયો સ્કોડના જે પોલીસ ભાઈ બહેનો હોય છે એ જીપ રાખે અથવા સાદા ડ્રેસમાં મોટરસાઇકલ રહે અને અમુક જગ્યાએ ઊભા રહીને આ કામગીરીની ફરજ બજાવે તો એક શહેરની અંદર આવા જે લુખાઓ અને અસામાજિક લોકો છે જે અનેક રીતે દીકરીઓને ફસાવે છે ખોટી રીતે અને પછી એક વખત ફસાવ્યા પછી એનો મજબૂરીનો લાભ લેતા હોય છે. ઘણી વખત એના ઓડિયો વિડીયો શૂટિંગ પણ લઈ લેતા હોય છે અને એક દીકરીને ફસાવ્યા પછી બીજીને ફસાવવા માટે એને પાછા મજબૂર કરતા હોય છે. એટલે આવા બનાવો ન બને અને જે બનાવો બન્યા છે એમાં આબરૂના પ્રશ્નને લીધે ઘણા લોકો ક્યાંય ફરિયાદ પણ કરતા હોતા નથી અને જાહેર પણ કરતા હોતા નથી. ત્યારે એક શહેરની અંદર આ સ્કોડ કાયમી ચાલુ રહે અને શરૂ થાય એના માટેની મેં રજૂઆત કરી છે.